મિત્રો, આ વાર્તા દિલ્હી શહેરની એક ખૂબ જ અમીર અને સુંદર સ્ત્રીની છે, જેનો પતિ તેને એ સાચી ખુશી આપી શકતો નહોતો જેની તે શોધમાં હતી. આ વાર્તા એક સાધારણ રાજમિસ્ત્રીની પણ છે. આ વાર્તા તમારા દિલને સ્પર્શી જશે, તેથી તેને પૂરી વાંચજો. દિલ્હીની સૌથી અમીર અને આકર્ષક મહિલા, જેનું નામ સોફિયા ખન્ના છે. ઉંમર લગભગ 38 વર્ષ, પણ તેની સુંદરતા એવી કે કોઈ પણ તેને જોઈને થંભી જાય. ગોરો રંગ, પરફેક્ટ ફિગર અને ચહેરો જાણે કોઈ પરી હોય તેવો મનમોહક. લગ્ન પહેલાં સોફિયાના ઘણા સંબંધો રહ્યા અને તૂટી ગયા, કારણ કે તે જે ઊંડો સાથ અને સાચો પ્રેમ ઈચ્છતી હતી તે કોઈ આપી શક્યું નહીં. લોકો છાનામાના કહેતા કે પૈસાથી શું થાય, આ સ્ત્રીની તરસ ક્યારેય બુઝાતી નથી. કોઈ કહેતું કે તે ખૂબ જિદ્દી છે. જે તેની નજીક આવ્યું તે થાકી ગયું. પરંતુ સત્ય એ હતું કે સોફિયાને બાળપણથી એક આદત હતી, જે વસ્તુ સહેલાઈથી ન મળે, તેની પાછળ તે પાગલની જેમ પડી જતી. લગ્ન પહેલાં તેના ઘણા બોયફ્રેન્ડ હતા, મોટા ઘરના છોકરાઓ, મોડલ જેવા દેખાતા, વિદેશમાં નોકરી કરનારા. બધા તેના એક ઈશારે દુનિયા હલાવી દેતા, પણ સોફિયાને તે સંતોષ નહોતો મળતો જે તે શોધી રહી હતી. મોંઘી ગિફ્ટ્સ, ફોરેન ટ્રીપ્સ બધું જ મળ્યું, પણ દિલને શાંતિ ન મળી. એક પછી એક બધા સંબંધો ખતમ થઈ ગયા. પછી તેના લગ્ન અર્જુન ખન્ના સાથે થયા. અર્જુન મોટો બિઝનેસમેન હતો, ઉંમર 48 વર્ષની આસપાસ. સંપત્તિ એટલી કે જેનો કોઈ હિસાબ નહીં. લગ્ન પછી પણ સોફિયાને એ જ ખાલીપો લાગ્યો. અર્જુન હંમેશા મીટિંગ્સ, ટ્રીપ્સ અને ફોનમાં વ્યસ્ત રહેતો. ઘરે આવે ત્યારે થાકીને સૂઈ જતો. પ્રેમ માટે તેની પાસે સમય જ નહોતો. સોફિયાએ ફરી બહાર પ્રેમની શોધ શરૂ કરી, પણ ફરી એ જ થોડા સમયનો રોમાંચ અને પછી ખાલીપો. એક દિવસ અર્જુને કહ્યું કે ઘરની જૂની દિવાલ તોડીને નવો લોન, બગીચો અને સ્વિમિંગ પૂલ બનાવવો છે. કોન્ટ્રાક્ટર આવ્યો અને મજૂરોની ટીમ લાગી. 10-12 મજૂરો હતા, બધા મહેનતુ. તેમાં એક હતો રાહુલ, ઉંમર 32 વર્ષની આસપાસ, મધ્યમ કદ પણ શરીર મજબૂત. તે ગામડેથી આવ્યો હતો, ઓછું બોલતો અને ફક્ત પોતાના કામમાં ધ્યાન આપતો. તેની સ્મિતમાં એક એવી સાદગી હતી જે સીધી દિલમાં ઉતરી જતી. સોફિયા તે દિવસે બાલ્કનીમાંથી જોઈ રહી હતી. હળવા સિલ્ક ડ્રેસમાં તેના વાળ ખુલ્લા હતા. નીચે મજૂરો સિમેન્ટ અને પથ્થર લગાવી રહ્યા હતા. અચાનક તેની નજર રાહુલ પર પડી. તે શર્ટ ઉપર ચડાવીને તડકામાં મહેનત કરી રહ્યો હતો, તેનો પરસેવો ચમકી રહ્યો હતો. સોફિયા અજાણતા જ સ્મિત કરી બેઠી. થોડીવાર જોતી રહી અને પછી અંદર જતી રહી, પણ તેનું મન ત્યાં જ અટકી ગયું. સાંજે તેણે પોતે મજૂરો માટે લીંબુ પાણી અને નાસ્તો મોકલાવ્યો. રાહુલે નજર નીચી રાખીને આભાર માન્યો. તેનો અવાજ ગંભીર અને સાચો હતો. સોફિયાએ હળવેથી પૂછ્યું, આટલી ગરમીમાં કામ કરવું કેટલું મુશ્કેલ હશે? રાહુલે માથું નમાવીને કહ્યું, મેમ, કામ સમયસર પૂરું કરવું પડે, નહીંતર કોન્ટ્રાક્ટર ગુસ્સે થાય. તેની સાદગી સોફિયાને ગમી ગઈ. બીજા દિવસે સોફિયા પોતે લીંબુ પાણી લઈને ગઈ. તેણે પૂછ્યું, તારું નામ શું છે? રાહુલ. મેમ. ગામડેથી આવ્યો છે? હા. તેણે માથું હલાવ્યું. ધીરે ધીરે વાતો વધી. સોફિયા રોજ કોઈને કોઈ બહાને બહાર આવતી, ક્યારેક ફળ, ક્યારેક કોફી કે જ્યુસ લઈને. બાકીના મજૂરો મજાક કરતા, પણ રાહુલ ફક્ત જરૂરી વાત જ કરતો. સોફિયાને લાગ્યું કે આ છોકરો દેખાવો નથી કરતો, તે સાચો છે. કદાચ આ જ તે વ્યક્તિ છે જેને તે વર્ષોથી શોધી રહી હતી. એક દિવસ પૂછ્યું, રાહુલ, ફેમિલી છે? રાહુલે હસીને કહ્યું, ના મેમ, હજી લગ્ન નથી કર્યા. ઘરમાં માં અને નાનો ભાઈ છે. પહેલાં તેમનું ધ્યાન રાખું, પછી વિચારીશ. આ સાંભળીને સોફિયાનું દિલ પીગળી ગયું. અર્જુન તો ક્યારેય પરિવારની ચિંતા પણ કરતો નહોતો. એક બપોરે સખત તડકો હતો. રાહુલના હાથ પર સામાન્ય ઈજા થઈ. સોફિયા બાલ્કનીમાંથી જોતી હતી, તે તરત જ બહાર આવી. પોતે ફર્સ્ટ એઇડ બોક્સ લઈને રાહુલને અંદર સોફા પર બેસાડ્યો અને સ્પ્રે લગાવ્યો. રાહુલ શરમાઈ રહ્યો હતો, મેમ હું ઠીક છું, તમે કેમ તકલીફ લો છો? સોફિયાએ ધીમેથી કહ્યું, ચૂપ રહે, દુખાવો વધી જશે. તેના હાથ રાહુલના હાથ પર હતા. એક પળ માટે નજરો મળી અને રાહુલે નજર હટાવી લીધી. સોફિયાના દિલમાં તોફાન ઉઠ્યું. હવે સોફિયાનું રોજ બહાર આવવું સામાન્ય થઈ ગયું. તે રાહુલને તેના ઘર, માં અને ભાઈ વિશે પૂછતી. રાહુલ બહુ સન્માનથી બધું કહેતો.
એક સાંજે કામ પૂરું થયા પછી બધા ચાલ્યા ગયા, પણ રાહુલ રોકાઈ ગયો કારણ કે તેનું સાધન રહી ગયું હતું. સોફિયા ઘરમાં એકલી હતી. તેણે રાહુલને અંદર બોલાવ્યો. રાહુલ, આજે મારી સાથે ડિનર કર. રાહુલે ના પાડી, ના મેમ, હું ગંદો છું, થાકેલો છું. પણ સોફિયાએ જીદ કરી, ફ્રેશ થઈ જા, અર્જુનના શર્ટ પેન્ટ પહેરી લે. રાહુલ ખચકાતા અંદર ગયો. જ્યારે તે કપડાં બદલીને બહાર આવ્યો ત્યારે તે એટલો સ્માર્ટ લાગતો હતો કે સોફિયા તેને જોતી જ રહી ગઈ. બંને ડાઇનિંગ ટેબલ પર બેઠા. સોફિયાએ પોતે ખાવાનું પીરસ્યું. રાહુલ ગભરાયેલો હતો. કેમ ગભરાય છે, મેમ? પહેલીવાર આટલા મોટા ઘરમાં કોઈની સાથે ડિનર કરી રહ્યો છું. સોફિયાની આંખો ભરાઈ આવી. રાહુલ, તું ખૂબ સારો માણસ છે. રાત બહુ થઈ ગઈ હતી. રાહુલ જવા લાગ્યો તો સોફિયાએ કહ્યું, આટલી રાતે ક્યાં જઈશ? આજે અહીં જ ગેસ્ટ રૂમમાં રોકાઈ જા. રાહુલે બહુ ના પાડી પણ સોફિયા ન માની. રાહુલ સૂઈ ગયો, પણ સોફિયા પોતાના રૂમમાં બેચેન હતી. તેને લાગ્યું કે વર્ષો પછી ઘરમાં કોઈ પોતાનું શ્વાસ લઈ રહ્યું છે. અડધી રાતે તે ઉઠી અને ધીમેથી ગેસ્ટ રૂમ પાસે ગઈ. દરવાજો થોડો ખુલ્લો હતો. રાહુલ સૂતો હતો. તેની પીઠ પર મહેનતના નિશાન હતા. સોફિયા તેને જોતી રહી અને મનમાં બોલી, કદાચ આ જ તે છે. સવારે રાહુલ જલ્દી ઉઠીને કામ પર લાગી ગયો. સોફિયાએ કહ્યું, આજે આરામ કર. રાહુલે ના પાડી તો સોફિયા હસીને બોલી, અહીંની માલિક હું છું, આજે મારું સાંભળ. સોફિયા તેને રૂફટોપ અગાશી પર લઈ ગઈ. કોફી બનાવી અને સાથે બેઠા. પહેલીવાર રાહુલ ખુલીને બોલ્યો, ગામની ગરીબી, માની બીમારી, ભાઈનો અભ્યાસ. સોફિયા ભાવુક થઈ ગઈ અને તેનો હાથ પકડી લીધો. બધું ઠીક થઈ જશે રાહુલ, હું તારી સાથે છું. રાહુલે હાથ છોડાવવાની કોશિશ કરી પણ સોફિયાએ પકડી રાખ્યો. તે દિવસથી બંનેનો સંબંધ ગાઢ બન્યો. સોફિયા રાહુલને અલગથી બોલાવતી. રાહુલને જૂના ગીતો ગમતા. સોફિયા તે વગાડતી. સાંજે બીજા મજૂરો જાય પછી રાહુલ રોકાઈ જતો. સોફિયાને પહેલીવાર શાંતિ મળી. રાહુલ ક્યારેય કશું માંગતો નહીં, બસ સાંભળતો અને સાથ આપતો. એક સાંજે સોફિયા ઉદાસ હતી. અર્જુને ફોન પર કહ્યું કે તે કોઈ બીજી સ્ત્રી સાથે વિદેશ જઈ રહ્યો છે. સોફિયા અગાશી પર એકલી રડતી હતી. રાહુલ આવ્યો, મેમ, તમે ઠીક તો છો ને? સોફિયા રડી પડી. રાહુલે પોતાનો રૂમાલ આપ્યો. સોફિયા તેના ખભા પર માથું રાખીને ખૂબ રડી. તે રાતે સોફિયાએ નક્કી કરી લીધું કે તે રાહુલ વગર નહીં રહી શકે. કામ પૂરું થવા આવ્યું હતું. સોફિયાને ડર લાગ્યો. તેણે પૂછ્યું, કામ પૂરું થયા પછી ક્યાં જઈશ? જ્યાં કામ મળશે ત્યાં મેમ. સોફિયાએ ઊંડો શ્વાસ લીધો. મારી પાસે જ રહી જા, ગાર્ડનર બની જા, જે જોઈએ તે બની જા. રાહુલ હસ્યો, મેમ, હું તમારો કર્મચારી છું, મારો આટલો હક નથી. સોફિયાએ તેનો હાથ પકડ્યો, તું મારા માટે ફક્ત કર્મચારી નથી, સૌથી નજીક છે. અહીં અર્જુનને શંકા ગઈ. સ્ટાફ પાસેથી ખબર પડી તો તે ગુસ્સે થયો અને ફોન પર બોલ્યો, સાંભળ્યું છે તારો નવો શોખ મજૂર છે? તે તારું લેવલ નીચે પાડી દીધું સોફિયા. સોફિયાએ પહેલીવાર જોરથી જવાબ આપ્યો, હા છે, કારણ કે તું ક્યારેય ઘરે રહ્યો જ નથી. અર્જુન હસીને બોલ્યો, જે કરવું હોય તે કર, મને પરવા નથી. સોફિયાને દુઃખ થયું પણ હવે તેનો નિર્ણય પાકો હતો. તેણે વકીલ પાસે છૂટાછેડાના પેપર તૈયાર કરાવ્યા. અર્જુને તરત જ સહી કરી દીધી. હવે ફક્ત રાહુલને કહેવાનું બાકી હતું. એક સાંજે સોફિયાએ તેને અગાશી પર બોલાવ્યો. તેણે સાદી સાડી પહેરી હતી, મેકઅપ વગર. રાહુલ આવ્યો તો જોતો જ રહી ગયો, મેમ, આજે તમે બહુ અલગ લાગો છો. સોફિયા હસી, રાહુલ, આજથી હું મેમ નથી, ફક્ત સોફિયા છું. તેણે બધું જણાવ્યું કે છૂટાછેડા થઈ ગયા છે. પછી હાથ પકડીને કહ્યું, રાહુલ, હું તારા વગર નથી જીવી શકતી. મારી સાથે ચાલ, તારી માં અને ભાઈને પણ લઈ આવીશું. બસ મને પોતાની માની લે. રાહુલની આંખો ભરાઈ આવી, સોફિયા, હું એક સાધારણ રાજમિસ્ત્રી છું, તારા લાયક નથી. દુનિયા શું કહેશે? સોફિયા બોલી, દુનિયાએ પહેલાં પણ ઘણું કહ્યું છે, હવે મારે ફક્ત તારી ખુશી જોઈએ છે. રાહુલ ચૂપ રહ્યો અને પછી સોફિયાને ગળે લગાવી લીધી. તે પળે સોફિયાની વર્ષોની શોધ પૂરી થઈ. 4 દિવસ પછી બંને રાહુલના ગામે પહોંચ્યા. માં અને ભાઈ રડી પડ્યા. સોફિયાએ પગે લાગી આશીર્વાદ લીધા.
તેણે દિલ્હીની બહાર એક સાદું ઘર બનાવ્યું, બહારથી સાદું પણ અંદરથી આરામદાયક. રાહુલે કામ ન છોડ્યું, તેણે પોતાનો નાનો લેન્ડસ્કેપિંગ બિઝનેસ શરૂ કર્યો. સોફિયા દરેક જગ્યાએ તેની સાથે જતી. લોકો પહેલા નવાઈ પામ્યા પણ પછી માની ગયા. 2 વર્ષ પછી બંનેએ સાદગીથી લગ્ન કર્યા. સોફિયાએ લાલ સાડી પહેરી અને સેન્થો પૂર્યો. લગ્ન પછી સોફિયાએ કહ્યું, રાહુલ, તે મને એ સાચો પ્રેમ અને સુકૂન આપ્યું જે મને ક્યારેય નહોતું મળ્યું. રાહુલે હસીને કહ્યું, અને તે મને એ પરિવાર અને સન્માન આપ્યું જે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. આજે 10 વર્ષ પછી પણ બંને સાથે છે. તેમણે એક નાની ગો ખોલી છે જ્યાં ગરીબ બાળકોને મફત ભણતર મળે છે. સોફિયા હવે પણ એટલી જ સુંદર છે, પણ તેની આંખોમાં હવે એકલો અટૂલો અહેસાસ નથી, પણ રાહુલની ચમક છે. લોકો હવે કહે છે કે જે સ્ત્રી સૌથી અમીર પણ એકલી હતી, તે આજે સૌથી વધુ ખુશ છે.